તાપી જિલ્લાના હજીરા ધુલિયા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલ નાકા પર સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। પૂર્વ સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યમાં જે શહેરમાં ટોલ પ્લાઝા છે ત્યાંના સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે। તેમણે કહ્યું કે સુરતના કામરેજમાં, વલસાડના વાપીમાં અને ભરૂચમાં ટોલ પ્લાઝા છે, ત્યાં સ્થાનિકોને મુક્તિ અપાઈ છે, પણ વ્યારાના ટોલ પ્લાઝામાં તાપી જિલ્લાના લોકોને ટોલ ભરવો પડે છે અને તેમને લૂંટવામાં આવે છે। આના વિરોધમાં આજે આંદોલન કરનારાઓની પોલીસે અટકાયત કરી છે। સ્થાનિક રહીશોએ ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ સાથે ટોલ નાકાનો ઘેરાવો કર્યો હતો। આંદોલનકારીઓએ ટોલ નાકાના મેનેજર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમણે ચેતવણી આપી કે જો માંગણી નહીં સ્વીકારાય તો નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે। છેલ્લા કેટલાક વખતથી ટોલ ટેક્સ માટે જુદા જુદા લોકો, જુદા જુદા સંગઠનો પ્રયાસ કરતા હતા અને માગણી કરતા હતા કે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપો તાપી જિલ્લાને। કારણ કે કામરેજની અંદર સુરત જિલ્લાને ફ્રી છે, ભરૂચની અંદર ભરૂચ જિલ્લાને ફ્રી છે, નવસારીની અંદર નવસારી જિલ્લાને ફ્રી છે, વાપી વલસાડ જિલ્લાને ફ્રી છે। આખા ગુજરાતની અંદર જે તે જિલ્લાને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે। માત્ર તાપી જિલ્લો જ એવો છે કે જ્યાં ટોલ ટેક્સમાંથી મુક્તિ નથી મળતી। હું જોયા કરતો તો ઘણા વખતથી કે આ શું કરે છે, મારી પણ ધીરજ ખૂટી ગઈ છે। એટલે 84 વર્ષની ઉંમરે હું પણ અહીંયા આવ્યો છું અને જ્યાં સુધી ટોલ ટેક્સની મુક્તિ નહીં મળે ત્યાં સુધી હું અહીંથી ઉઠવાનો નથી। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના માંડલ ટોલ નાકા પાસે આજે સવારે 10 વાગે સ્થાનિક ગ્રામજનો દ્વારા એક કાર્યક્રમ આપવામાં આવેલો, જેમાં એમની માંગણી હતી કે સ્થાનિક લોકોને ટોલ નાકામાંથી જે ભરવાના આવે છે પૈસા, એમાંથી મુક્તિ આપવામાં આવે। તો લગભગ એકાદ કલાક તેઓએ વાહન રોકવાનો પ્રયાસ કરેલો અને નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલ નાકાના જે અધિકારીઓ છે એ અને જે આગેવાનો એમની વચ્ચે વાટાઘાટો કરતા આ વાટાઘાટોથી તેમને સંતોષ ન થતા તેમણે ચક્કાજામ કરેલો અને ત્યારબાદ એસડીએમ સાહેબ ના હાજરીમાં તેઓને વિનંતી કરવામાં આવી કે ભાઈ જે ટ્રાફિક રોકેલો છે એને દૂર કરવામાં આવે, પરંતુ તેઓએ આ વિનંતી ગ્રાહ્ય ન રાખી પછી હળવો બળ પ્રયોગ કરી અને 20 થી 25 જણાને ડિટેન કરી અને ગુનો જે દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે।